નવી ટીમ નવો જોશ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ હવે પ્રથમ બેઠક મળી છે. ત્યારે આ નવું સંગઠન જે જાહેર થયું છે તેમાં જે નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ને ઘણા નામો એવા છે કે જેમની બાદબાકી કરવામાં આવી છે. તેના કારણો વિશે આજે વાત કરીશું ને તેની સાથે જ આજે નવી ટીમ છે તે નવી ટીમ આવનારા દિવસોમાં ખાસ ભાજપ માટે કેવી સાબિત થશે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને, કયા પરિબળોને ધ્યાનમાં રાખીને આ નવી ટીમ બનાવવામાં આવી છે, એની સાથે જ જેમને જે કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી જે જૂના લોકો કરી રહ્યા હતા તેમાં શું કારણો હતા જેના કારણે આ નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જગદીશ વિશ્વકર્મા કે જેમની આ નવી ટીમ છે, જેમના નવા લોકો છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તેમણે આ ટીમ બનાવી છે. 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીની જાહેરાત થઈ છે. જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં 10 ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે ડોક્ટર પરિંતુ ભગતને સ્થાન મળ્યું છે. મહિલા મોરચા, કિસાન મોરચા, યુવા ચહેરાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ રીતને ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ આંતરિક વિખવાદ ન જોવા મળી શકે. એની સાથે જ સિનિયરોનો અનુભવ અને યુવાનોનો જોશ, આ બધું જ કદાચ આ ટીમમાં તમને જોવા મળી શકે છે. નવા માળખામાં એટલે કે નવા સંગઠનમાં ક્યાંક જ્ઞાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, તો ક્યાંક ક્ષેત્રીય સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને ક્યાંક આ બધું જ જોતા આ એક માસ્ટર સ્ટ્રોક કહી શકાય છે કે જે આ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતમાંથી ક્યાંક વીણીને જે નામોની જાહેરાત થઈ છે તેમાં ઘણા નામો એવા પણ છે કે જેમાંથી આપણને સરપ્રાઈઝ મળી છે, જે કંઈ જ નવું નથી, કારણ કે ભાજપમાંથી આવી સરપ્રાઈઝ તો મળતી જ રહેતી હોય છે. અને ઘણા એવા પણ નેતાઓના નામ સામે આવ્યા છે કે જે કદાચ આપણને લાગી રહ્યું હતું અને એમને જે સ્થાન મળ્યું છે. તમામ વિષયો પર વાત કરીશું, તમામ નામો વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું અને સાથે જ કેવી રહી છે, કેવી બની છે આ નવી ટીમ, તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, ધીરુ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્તે બેન, નમસ્તે નમસ્તે. પ્રશાંતભાઈ, કેવી છે નવી ટીમ? સીધો સવાલ. ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થયું છે. જગદીશ વિશ્વકર્માજીની નવી ટીમ છે, 10 ઉપપ્રમુખોની વરણી છે. એમના સ્વભાવને જોતા, ગુજરાતની પરિસ્થિતિને જોતા આ નવી ટીમને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે જે નવી ટીમ જગદીશભાઈ વિશ્વકર્માની છે, પણ જગદીશભાઈ વિશ્વકર્માએ બનાવી છે કે કેમ, એ મોટો પ્રશ્નાર્થ છે કે એમણે બનાવી છે કે ઉપરથી લિસ્ટ આવ્યું છે. જગદીશભાઈ મૂળ 52-53 વર્ષની ઉંમર, એટલે લગભગ એવો પ્રયત્ન કર્યો કે એમનાથી નાની ઉંમરના વ્યક્તિઓ જોડે કામ લઈ શકાય, મોટાની સાથે કામ લેવું, ઈગો ટકરાય અને ત્યાં કંઈક અડચણ આવે એના કરતા, આમ તો જો કે પ્રદેશ પ્રમુખનું રિસ્પેક્ટ બહુ જળવાતું હોય છે, એટલે એવો પ્રયત્ન કર્યો કે લગભગ યુવાનો 50 વર્ષથી નીચેના અથવા તો સમકક્ષ સમવડી 55 સુધીના, અમુક જ લોકો 55 થી મોટી ઉંમરના છે, બહુ જ ગણ્યા ગાંઠ્યા લોકો છે. એટલે એ એક એંગલ છે. આખી ટીમને તમે જો તો યુવા ધન, એ લોકોએ પ્રયત્ન કર્યો કે યુવાનોને તક મળે. બીજું પિકઅપ કરેલા ચહેરા, એટલે કે જેમણે અત્યાર સુધી ખરેખર કોઈ મોટી જવાબદારી બહુ ભાગ્યે જ નિભાવી હોય સારી એવી નિભાવી હોય, પણ એવાને તક આપી અને એક આખી ટીમ બિલ્ડિંગ કરવાનો પ્રયત્ન કર્યો. ટીમ બિલ્ડિંગ એટલે લેયર 2, જે અત્યારે તમે જુઓ તો જે પહેલાના સમયમાં પહેલાનું ભાજપ તો 20, 25, 50 નામ એવા હતા કે એનાથી જ ભાજપ, જેમ આપણે કહીએ ને કે કોંગ્રેસ આ 10 થી ચાલે છે, એવા 25, 50 નામ જે ક્યાંય અત્યારે દેખાયા નથી. સારામાં સારો સિનિયર વ્યક્તિ ધડુક એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષમાં ભરતભાઈ પંડ્યા, જે એક સમયમાં પ્રવક્તા હતા. બાકી બધા જ લગભગ નવા ચહેરા. એ જ રીતે મહામંત્રી, 4 એવા નામ કે જે ક્યારેય કોઈ ઓરામાં નહીં રહ્યા હોય. ઓરામાં એટલે કેવું હોય, અમુક લોકો પહેલેથી આમ થોડાક હવામાં હોય, થોડો એમનો જુસ્સો દબદબો વધારે હોય, થોડા એ બહુ નજીક હોય મોટા મંડળની. જે 5-7 નામ આપણી પાસે આવતા, જેમ કે ગઈ વખતે પ્રદીપસિંહ વાઘેલા હતા, ભાર્ગવભાઈ ભટ્ટ, રજનીભાઈ પટેલ, 4 નામ એવા હતા. વિનોદ ચાવડા, કે લગભગ એ ફર્સ્ટ કેડરના કહેવાય. આ વખતે ભાજપ સેકન્ડ કેડરના નેતાઓ લઈને આવ્યું છે, કોઈ ફર્સ્ટ કેડરનું છે જ નહીં. ઘણા કોઈ લિસ્ટ ફેરવા માંડ્યું માર્ગદર્શક મંડળનું, જૂના જોગીઓનું. એટલે સેકન્ડ કેડરને એક સ્ટેપ આગળ, એક બેરિકેડ આગળ, જે આપણે પેલી ટિકિટો હોય ને, ડાયમંડ, પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર અને ગોલ્ડમાં બેસનારા ઓડિયન્સને પ્લેટિનમ અથવા સ્ટેજ પાસેના સોફા, એને આપણે શું કહીએ સારી ભાષામાં, આગળ પેલો પ્રશાંતભાઈ, પણ જનરલી એવું જોવા મળે કે પહેલી સીટ પર હોય, પછી થોડુંક પાછળ, પછી થોડુંક પાછળ,
અને પછી ધીમે ધીમે એ લોકો ગાયબ થાય. પણ આ વખતે આ એક અલગ જોવા મળ્યું છે. ફોર એક્ઝામ્પલ ભરત પંડ્યાની વાત કરીએ કે પછી આપણે પ્રશાંત વાળાની વાત કરીએ કે પછી થોડાક સમય પહેલા આપણને જીતુ વાઘાણીજીમાં બી જોવા મળ્યું. તો થોડાક સાયલેન્ટ થાય નેતાઓ, આપણને એવું લાગે કે હવે ક્યાંક આ ભાજપમાં જોવા જ નથી મળી, અને પછી અચાનક જ એમના નામની કંઈક સરપ્રાઈઝ એક નવા પદે જોવા મળે છે. તો આ રીતે જે પાછળ જવા કરતા એ નેતાઓ આગળ આવ્યા છે, આવું કંઈક અલગ જોવા મળ્યું છે આ વખતે. સ્ત્રીની સૌંદર્યતામાં બહુ બધા ઘરેણા હોય. પછી ક્યારેક કોઈક ઘરેણું એવું હોય કે બિચારીએ મૂકી દીધું હોય અંદર હમ તિજોરીમાં, અથવા લોકરમાં મૂકી આવ્યા હોય, પછી હમ ભૂલાઈ ગયું હોય. ક્યારેક કોઈક એવો પ્રસંગ આવે કે મારે તો એ જ ઘરેણું પહેરવું છે, હવે મળતું નથી, અથવા શોધી લાવો, અથવા તો લોકરમાં પડ્યું છે એને લેતા હો, અને પછી એ ઘરેણું પહેરે. એમ એ ક્યારેક એવા ઘરેણા હોય કે કંઈક લોકરમાં ટેમ્પરરી મુકાઈ ગયા હોય, એમની શક્તિ વત્તા એ ત્યાં લોકરમાં પડ્યા એની કિંમત એવી ડબલ થઈ ગઈ હોય કે ભાઈ હા, હવે આ વસ્તુ એકદમ ઉજળી થઈ ગઈ છે. એ રીતે શોધ્યા છે. પ્રશાંતભાઈ વાળાનું આપે મને ઓફલાઈન બી પૂછ્યું, હું ઓનલાઈન કહી દઉં કે જી. અંજલિબેન રૂપાણી સક્રિય થઈ ગયા છે. હા. આપણે ખ્યાલ છે કે હમણાં ઋષભ રૂપાણી ને અંજલિબેન રૂપાણી સાથે મુલાકાત થઈ, અને પ્રશાંતભાઈ વાળા પહેલા બી આપણી સાથે મીડિયા કન્વીનર પોતે જ હતા. જી હું બિલકુલ બિલકુલ. 2019માં ત્યારે પ્રશાંતભાઈ જ મીડિયા કન્વીનર હતા, હર્ષદભાઈ પટેલ પછી. કારણ કે ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જે આવ્યા CR પાટીલ આવ્યા પછી યજ્ઞેશભાઈ, પણ જૂના જયારે હતા ત્યારે, અને વિજયભાઈ CM હતા, એટલે બધું ભેગું કર્યું હતું એમણે. મીડિયા કન્વીનર પ્રશાંતભાઈ હતા, એટલે પાછા આવ્યા છે. એટલે અંજલિબેન ક્યાંક ને ક્યાંક એક્ટિવ થતા દેખાય છે. એ જ રીતે સૌરાષ્ટ્ર કચ્છનું પાટીદારથી લઈને બધા જ જે સામાજિક સમીકરણ તમે જુઓ તો દેખાય કે આમાં અંજલિબેન, અને જે રીતે સુરતને પ્રયત્ન કર્યો, એટલે જગદીશભાઈએ શું કર્યું છે કે લગભગ બને એટલા પૂર્વ પ્રમુખો, પૂર્વ મુખ્યમંત્રીઓને કઈ રીતે એમના માર્ગદર્શન વાળા માણસો સાચવી શકાય. કારણ કે સુરતથી ઝંખના પટેલ એક એવું નવું નામ આવ્યું છે. ટિકિટ બી કપાઈ ગઈ હતી, ક્યાંય દેખાતા નહોતા, સક્રિય પણ નહોતા, અને હમ અચાનકથી પ્રદેશ ઉપાધ્યક્ષ. એટલે પછી મને આનંદ એ વાતનો છે કે હમ જિલ્લાઓમાંથી એવા નામ, દાહોદ જેવામાંથી, છોટાઉદેપુરમાંથી, ખેડા જિલ્લામાંથી, એટલે હમ આ જે કહું છું ને કે ત્રીજી ચોથી હરોળના નેતાઓને પ્રથમ હરોળમાં બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે હમ મજા જ આવશે. આનાથી બે ફાયદા થતા હોય છે. એક, એ લોકોમાં અહંકાર નથી આવતો કે ભાઈ આજે અમારો મેળ પડ્યો છે, કાલે અમે નહીં પણ હોઈએ. બીજું, એ લોકો સીધા ધરાતલના બધા સામાન્ય માણસો જોડે જોડાયેલા હોય છે. એરોગન્ટ ઓછા હોય છે. અમુક લોકો એરોગન્ટ હોય છે, એટલે પછી ટીમમાં લોકો એમનાથી બહુ જ નારાજગી વ્યક્ત કરતા હોય છે, એક નેગેટિવ વાતાવરણ ઊભું કરતા હોય છે. આ લોકો જેવા જોતરા છે એવા કામે લાગી જશે, અને કામમાં એમનો ઓરા ભૂલી જતા હોય છે, અને લોકોને જોડતા હોય છે. એટલે મજા જ આવશે. જી બિલકુલ બિલકુલ. ધીરુભાઈ, આપનું શું માનવું છે? આપના અનુભવો પરથી આપને શું લાગે છે કે આ જે પ્રકારની ટીમ બનાવવામાં આવી છે, કયા સમીકરણોને ખાસ કરીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જે પહેલાના નેતાઓ હતા તેઓ ફરી એક વખત આપણને આ સ્થાન પર જોવા મળી રહ્યા છે. જનરલી માં કહ્યું કે આવા નેતાઓ જે આપણને એક વખત ગુમ થતા જોવા મળે, પછી ધીમે ધીમે ગુમ થઈ જાય છે, પણ એમને પાછી એ જ બધી જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. અને એની સાથે જે પ્રકારે પ્રશાંતભાઈએ કહ્યું કે ક્યાંક નવી ટીમમાં યુવાનોને વધુ પ્રાધાન્ય ફરી એક વખત આપવામાં આવ્યું છે, પણ એવું પણ નથી કે ક્યાંક જે પણ સિનિયર નેતાઓ છે તેમને સાઈડ કરી દેવામાં આવ્યા હોય. હિરલબેન, પ્રશાંતભાઈ ની વાત ઘણી તથ્યવાળી છે. તમે જુઓ, એક તો પેલા જગદીશભાઈએ આખી જે ટીમ બનાવી છે ને, એ બેલેન્સ વાળી ટીમ તો છે. ગુજરાતમાં જૂથવાદ છે એ વાતનો છેદ ઉડાડવાનો પણ પ્રયત્ન થયો છે, પણ સાથે સાથે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ ને, ખાસ કરીને બિહારના ચૂંટણીના પરિણામોની અસર અને વિસાવદર વાળી, આ બેનું સંકલન કરીને કહું ને તો ગુજરાતને દેશની રાજનીતિની પ્રયોગશાળા બનાવવાનો એક પ્રયાસ છે. હવે આ પ્રયાસ કેટલો સફળ થાય એ ચૂંટણીના પરિણામોને આધારે કદાચ નક્કી કરી શકાશે. હું તમને એક વાત કરું, ફક્ત ને ફક્ત કોઈ ચોક્કસ જ્ઞાતિને મહત્વ નથી મળ્યું. ઓબીસી, મહિલાઓ, જ્ઞાતિ જાતિ અને બરાબર બેલેન્સ થાય. પ્રશાંતભાઈએ કીધું એ પ્રમાણે ક્યાંક કોઈક જગ્યાએ સિનિયર્સની સાથે નવા પલોટાયેલા યુવાનોને, અને જોજો લગભગ બહુ મોટી ઉંમરના લોકો નથી, બહુ નાની ઉંમરના લોકો પણ નથી, પણ જે એજનું જે આવે સરેરાશ આવે ને, તો 40-45 વર્ષની એજ બધાની થઈને સરેરાશ થાય. એ પ્રકારે એક નવી વાત ઊભી કરવાનો પ્રયત્ન પણ આ ટીમમાં થયો છે. લાંબા ગાળાની રાજનીતિ સાથે ક્યાંક ગુજરાતને રાજનીતિની પ્રયોગશાળા બનાવવામાં આવી. એમાં એક નરેન્દ્રભાઈ અને અમિતભાઈ
અને કેટલાક બીજા જૂના નેતાઓ સાથે મળીને એક સંકલન કરીને એક પ્રયાસ થયો છે. ક્યાંક જૂથવાદને છેટો રાખવામાં આવ્યો છે, ક્યાંક મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો આપ જાણો જ છો કે ભૂતકાળની ચૂંટણીઓમાં ખાસ કરીને બિહારની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય આપીને જે પ્રમાણે પરિણામને ક્યાંક આશાસ્પદ રીતે ફેરવવામાં આવ્યું હતું અને એમાં એક રિઝલ્ટ મળ્યું છે ને એ રીતે એવી વાત પણ ક્યાંક અહીં જેમ કીધું ને, સુરતની અંદર ઝંખનાબેન પટેલ જે ક્યાંક નવું નામ છે. અહીંયા જુનાગઢ અમારા રાજેશભાઈ ચુડાસમા એક જવાબદારી વાળા નેતા તો ખરા, કોળી આગેવાન છે, આશાસ્પદ છે, એને ઉપપ્રમુખ પદ આપવામાં આવ્યું છે. આ બધી ચીજો જુઓ ને તો જિલ્લા કક્ષાએ અનુસૂચિત જનજાતિ એ વાત પણ લીધી છે. બક્ષીપંચ મોરચાની અંદર જે પસંદગી કરવામાં આવી છે, એક લાંબા ગાળાની અનુભવી રાજનીતિ આમાં એક દેખાય છે તો છે. પણ ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ યુવાનો જે છે એ કસાયેલા છે કે કેમ એ પ્રશ્નાર્થ છે. એની પર મૂકેલો વિશ્વાસ કેટલો સાર્થક થાય છે એ જોવાનું છે. જી બિલકુલ બિલકુલ. હવે પ્રશાંતભાઈ, આ જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, આપને શું લાગે છે કે એક રાજકીય વિશ્લેષક તરીકે ખરેખર આ ટીમ 2027 માટે કેવી કહી શકાય છે? નવી ટીમમાં 60% નવા ચહેરાઓ છે, એની સાથે મિશન 2027 ની તૈયારીઓ છે, ત્યારે આ ટીમ કેટલી સાર્થક સાબિત થઈ શકે છે, કેટલી મહત્વની સાબિત થઈ શકે છે? શું લાગે છે આપને? ધીરુભાઈની વાતને થોડીક આગળ વધારીએ કે જે લોકોએ ધરાતલ પર એબીવીપી થી કામ કર્યું છે, 3 થી 4 નામ હું તમને આપું. એમણે ઓબીસી માનસી પરમાર. માનસી ભણવામાં મારો જુનિયર હતો, મારથી 3 વર્ષ પાછળ. હું 2001 પાસ આઉટ, માનસી 2003 પાસ આઉટ. નિરમા કોલેજની અંદર અમે લોકો પહેલી વાર સેનેટ અમે જોડે એ બન્યો ત્યારે અમે સાથે હતા. એટલે એબીવીપી નું રાજકારણ, સેનેટનું, ત્યારબાદ યુવા મોરચાનું, એ પોતે ચૂંટણી લડ્યા. એ જ રીતે પ્રશાંત કોરાટ કે યુવા મોરચાના પ્રમુખ તરીકે આખું ગુજરાત ખૂંદી વળ્યા. રાજેશ ચુડાસમા. મેં કીધું કે એક બે સાથે મોટા નેતા રાખ્યા, જેમ કે ભરત પંડ્યા, રમેશ ધડુક, બીજા 2-4 નામ છે. એ જ રીતે મહિલાઓમાં ઝંખનાબેન પોતે ધારાસભ્ય પણ રહ્યા છે. ઝંખનાબેનના ફાધર જે તે વખતે ઉપાધ્યક્ષ જ હતા ભાજપ, ભારતીય જનતા પાર્ટીમાં, જો હું ના ભૂલતો હોઉં તો. એટલે મૂળ જે લોકોએ ધરાતલ પર કામ કર્યું છે, લોકોની વચ્ચે જઈ શકશે એવા સાલસ વ્યક્તિત્વ કે જેને કોઈ એરોગસી ના આવી જાય અને બધાને ભેગા રાખી શકે. હા, અમુક વાર કેવું હોય છે, અનુભવથી અમુક વસ્તુ થાય. જેમ કે તમને બહારથી એવું લાગે કે ભાઈ આ લોકોના શિર ઉપર 27 ની ચૂંટણી લડાશે, તો ચૂંટણીની ટિકિટો આપવી, એમાં વ્યક્તિત્વ આઈડેન્ટિફાઈ કરવું, કોના શિરે આ ફાળો, એટલે કોને ટિકિટ આપીએ તો એ લડાયક છે, એ જીતે એવો ઉમેદવાર છે, એ બધું કદાચ આ લોકો નહીં કરી શકે. પણ એ લોકો ગ્રાઉન્ડ લેવલની એક્ટિવિટી ચોક્કસ કરી શકશે. આ જે આખી ટીમ છે, એ લોકો એ જઈને જોઈ ચેક કરી શકશે કે ભાઈ આને આટલા કામ, ખાલી કાન ભંભેરણીથી ટિકિટો નહીં આપી શકે, એ સાચો રિપોર્ટ આપી શકશે. આજે પ્રશાંત કોરાટ ગુજરાતનું એક ખૂણો ખૂંદી વળ્યા છે. માનસી પરમાર ઓબીસી ના નેતા બનાય, એ સિવાય ગુજરાતનો ખૂણો ખૂંદી વળ્યા છે. આવા ઘણા નામ છે. ઇવન ખાલી કદાચ ઝંખનાબેન સુરત પૂરતા સીમિત હશે. બીજી મજાની વાત એ છે કે 6 મંત્રી, 10 મંત્રી બને, બધી 6 લેડીઝ છે. એટલે મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક 30% અનામત મહિલાઓને હવે આપવાનું, 33%. આ વખતે ટિકિટમાં 18 તરીને 54 મહિલાઓને ટિકિટ ફાળવવી પડશે આમ જોવા જાવ તો. પછી એ બધી જ જગ્યાએથી કવર કરવા પડશે. એટલે ઓછામાં ઓછી 50 મહિલા આવે. આમ તો ગઈ વખતે બહુ ઓછા હતા, કેટલા ધારાસભ્યો આપણે આંકડો મપાઈ લઈએ, ચેક કરી લઈએ, પણ 33% પ્રમાણે 182 ના 33%, એટલે 54 સીટો મહિલાઓને ફાળવવી પડશે. એટલા માટે 6 મંત્રીઓ મૂક્યા, કારણ કે જેથી એ લોકોને 6 મંત્રીઓને અલગ અલગ ઝોન, વોર્ડ ફાળવવામાં આવે તો જઈને મહિલાઓ પણ એ વ્યક્તિત્વ પણ એ આઈડેન્ટિફાઈ કરી શકે. એટલે મેં કીધું એમ કે પ્રાઇમરી સર્વે જો કરવાનો થાય, કોણ લડાયક છે, કોણ કેટલું કામ કરે છે, કોણ જીતે એવા ઉમેદવાર છે, કઈ રીતે કામ લેવડાવું છે, એથી વિશેષ આ ટીમનું કામ શું છે કે રોજ નવા કાર્યક્રમો સવારમાં 9 વાગ્યામાં આપી દેવાના કે આજના આટલા કાર્યક્રમો, ટોળા લઈ આવો, ભીડ લઈ આવો, સાયકલ રેલી કરો, બાઇક રેલી કરો, આ કરો તે કરો. હવે બધાને ગ્રાઉન્ડ ઉપર લાવવાના. રોજ નવી યોજનાઓ. આજે ફલાણો કાર્યક્રમ મોદી સાહેબનો, મન કી બાતના કાર્યક્રમો સાંભળવાના, બૂથ અભિયાન ચલાવવાના, આવો ઘર ચલે, આવો ગાંવ ચલે, મેરી મિટ્ટી મેરા અભિયાન, ફલાણા અભિયાન, ઢોકળા, એટલા બધા કાર્યક્રમો ચાલે છે. આ બધાને રોજે રોજ ચલાવી અને માસ દેખાડવાનો, સંખ્યા બતાવવાની છે. ભાજપમાં તો એ દેખાય છે પ્રશાંત, વર્ષોથી આપણે જોઈએ છે કે આ ભાજપ એ રીતે જ કામ કરતું જોવા મળ્યું છે. જૂની ટીમ પણ આ રીતે જ કામ કરતી હતી, નવી ટીમ પણ આ રીતે જ કામ કરશે. નવું શું હશે? ઓરિજિનલી જે ભીડ આવતી હતી આ લોકો લઈને આવતા હતા. તમે સમજો, મેં કીધું એમ કે મોટા નેતા
પડદા પાછળના લોકોને આગળ લાવવાનું કામ થયું છે એવું કહી હા, શકાય કે ભરત જે પંડ્યા કેટલા સમયથી ક્યાં આપણને દેખાતા જ નથી, ચંકનાબેન નથી દેખાતા, ધડુકભાઈ નથી દેખાતા, અને આવા લોકો દેખાતા નતા પણ હવે એમને સ્થાન મળ્યું છે. એટલે હવે રિપીટ રાજકારણમાં ક્યારેય નિવૃત્તિ નથી હોતી, રાજકારણમાં કોઈના દિવસ પૂરા થતા નથી. એ ક્યારે કેવી રીતે કમબેક કરે ને એ બહુ જાણબાર છે. બની શકે માનો કે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ હતા, એ વખતે કોઈ જૂની ટીમમાં ભરતભાઈ એમની સાથે કંઈક કામ કર્યું હશે. ભરતભાઈ પોતે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જગદીશભાઈ એમની અંડરમાં કામ કર્યું હશે કોઈક રીતે, યુવા મોરચાઓમાં, બીજા પ્રદેશમાં, બીજી ત્રીજી રીતે. એટલે ક્યાંક આવો સંબંધ હોય, ક્યાંક એકબીજાની લાગણી. બીજું કે જે લોકો ખોવાઈ ગયા હતા એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની નજરથી દૂર હતા. બની શકે એ સમાધાન સાધી લીધું હોય, કોઈક રીતે પાછી એ નજરની અમી દ્રષ્ટિ મેળવી લીધી હોય. આમાં એવું થયું હતું એ ખોવાઈ ગયા હતા એટલે એમને ખોવાડવામાં આવ્યા હતા કોઈ બી રીતે. આજે મોદી સાહેબને ના ગમ્યા હોય એટલે 2 વર્ષ બહાર રાખ્યા. આ સ્ટાઇલ છે ભાજપની, અમિતભાઈની ને મોદી સાહેબની, કે અમુક લોકોને વનવાસ આપી દેવો 2-5 વર્ષનો, એટલે ઓટોમેટિક એને ખ્યાલ આવી જાય કે મને કેમ દૂર રાખ્યો છે. એ 2-5 વર્ષ દરમિયાન એ જે નાની મોટી જવાબદારી આવે નિભાઈ અને પછી વળી પાછું સાહેબ સાથે સમાધાન મેળવવાનો, સાહેબની નજરોમાં મીઠા થવાનો. પણ સૌથી સારી વાત એ છે ધીરુભાઈ, જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે ફરી એમને ચાન્સ મળે છે, મોકો મળે છે. ભાજપમાં એવું કઈ નથી કે તમારું એકવાર બગડ્યું ને તો પછી બગડી જ ગયું. તમે ફરી એક વખત ધીમે ધીમે કામ કરીને આગળ આવી શકો છો. આ નવી ટીમ પરથી આપણે કહી શકીએ છીએ કે જો તમારો નેતા આગળ આવે એટલે તમે પણ આગળ આવવાના છો, તો તેમની સાથે તમે વર્ષોથી કામ કરતા રહ્યા છો. તો ધીરુભાઈ, એની સાથે સાથે આપણે જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો ઓબીસી, એની સાથે સાથે કિસાન મોરચાની વાત કરીએ કે મહિલાઓની વાત કરીએ, આ બધી બાબતોને પણ કેટલું મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ ક્ષેત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ રાજકારણમાં. અને એની સાથે સાથે 4 મહામંત્રીઓ, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તેમની પણ જાહેરાત થઈ છે? બેન, પ્રશાંતભાઈની વાત એક તો બહુ સાચી છે કે રાજનીતિમાં મુખ્ય નેતાઓના મગજમાંથી કોઈ માણસ ઉતરી જાય ને એને પાછો એને મૂળ સ્થાને લઈ આવવો અઘરો પડે છે. અને ચૂંટણીના પરિણામોમાં ક્યાંક ને ક્યાંક મૂલ્યાંકન પછી તટસ્થ મૂલ્યાંકન થાય અથવા તો તટસ્થ વિશ્લેષણ થાય ને પછી જ ખબર પડે છે કે ભાઈ આ નેતાને આપણે આપણી નજરમાંથી નીચે ઉતાર્યા પછી પાર્ટીને નુકસાન કર્યું છે. વિસાવદરની ચૂંટણી, સોરી હું તમને તમારા પ્રશ્નનો જવાબ હમણાં પાછો આપું છું પણ થોડું વધારે ઉમેરીને, કે વિસાવદરની ચૂંટણી પછી ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ જે વાતો થઈ ને એમાં 2 નેતાની મારે ધ્યાનમાં લેવા જેવી વાત કેવી છે. તમે જે વાત કરી ને ગોંડલના રમેશભાઈ ધડુક, રમેશ ધડુક પોરબંદરમાં બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું છે માણસે. સંસદ સભ્ય તરીકે રમેશભાઈની વાત ક્યાંક ચાલતી ને તો છેક પોરબંદર સંસદીય વિસ્તાર છે કે અમારા પાડોશ સુધી, જુનાગઢ સુધી આવે છે. અને રમેશભાઈ સાથે મારે, એ પરિવાર સાથે મારે સારો નાતો. રમેશભાઈ સંસદ સભ્ય છે, અત્યારે નથી, પણ છતાંય એ પાર્ટીના મુખ્ય નેતૃત્વ સાથે અને પાર્ટી સાથે લાઈવ છે. એને કારણે રમેશભાઈને ફરીથી કામ મળ્યું છે. એ જ રીતે પ્રશાંત કોરાટ તો પાયાના કાર્યકર છે ભાજપના. તમે જુઓ જેતપુરનો કોનાટ પરિવાર, ક્યાંક ને ક્યાંક વિસાવદરની ચૂંટણીના સમીકરણોને કારણે પ્રશાંતભાઈને વધુ કામગીરી સોંપવામાં આવી હોય એવું હું માનું છું. કારણ કે તમે જુઓ સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજનું રાજનીતિ, લેવા પટેલ સમાજની તમે ઉપેક્ષા કરો અથવા તો લેવા પટેલ સમાજને ક્યાંક ને ક્યાંક ચોક્કસ દ્રષ્ટિકોણથી જુઓ એ નહીં ચાલે. સૌરાષ્ટ્રની રાજનીતિમાં લેવા પટેલ સમાજનું જબ્બર એને નોંધ લેવી પડે એટલી હદે એના મતો છે. આવી સ્થિતિ વચ્ચે લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ છે, એમાંથી સનિષ્ઠ નેતાઓ, સનિષ્ઠ કાર્યકરો અને એકદમ ઉંમરવાળા નેતાઓને સાથે રાખીને કામ કરીને બેલેન્સ વાળી રાજનીતિ કરવામાં આવે એવો પ્રયાસ આ વખતે ભાજપે કર્યો છે. સૌરાષ્ટ્રનો દબદબો છે આ વખતે. જુઓ, તમે કીધું કે ઉપપ્રમુખો જુઓ, મહામંત્રીઓ જુઓ, આ બધી ચીજો જોયા પછી જગદીશભાઈએ ક્યાંક ને ક્યાંક અનુભવી નેતાઓની નીચે યુવાનોની એક ટીમ તૈયાર થાય અને લાંબા ગાળે એક કસાયેલા પીઢ નેતાઓ યુવાનોમાંથી મળે એવો એક પ્રયાસ છે. એ વાત તો માનવી પડશે. જી 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 બિલકુલ બિલકુલ. હવે ફરી એક વખત પ્રશાંતભાઈ 4 મહામંત્રીઓની વાત, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને 4 મહામંત્રીઓની જાહેરાત થઈ છે? જી પ્રશાંત. જો મનસુખ માંડવિયા પોરબંદરથી ના લડ્યા હોત તો રમેશ ધડુકને રિપીટ જ કરવાના હતા અને ત્યાંથી સાંસદ બનવાના હતા. અને એમણે
હર્ષ એ સીટ ખાલી કરી આપી એટલે એનું એને ઇનામ આપ્યું છે. પ્રશાંત કોરાટને અહીંયા આગળ કરી મહામંત્રીમાં જયેશ રાદડિયાને સીધી પેલી બતાવી દીધી છે કે ભાઈ આ જે અમારે કરવું છે અમે કરતા જ રહીશું. તમે પાર્ટી વિરુદ્ધ જશો તો અમે ગમે તે હદે જઈ શકીએ છીએ. બસ આટલી જ વાત છે. એથી અને મહામંત્રીમાં સીધો સંદેશો છે અને આ રીતે જ ભાજપ એક વાત પ્રશાંતભાઈ એક વાત વચ્ચે સોરી બોલું છું. જયેશ રાદડિયા અથવા તો વિઠ્ઠલભાઈ રાદડિયા એની ઉપેક્ષા સૌરાષ્ટ્રમાં પોસાશે નહીં ભાજપને. હું એક વાત સમજુ કહું છું કેટલું નુકસાન થશે? શું વ્યક્તિત્વ લાગે છે. છે? જો શું લાગે છે ધીરુભાઈ, વિઠ્ઠલ- કેટલું નુકસાન થઈ જી શકે? જી પિનલબેન જી જી, કેટલું નુકસાન થઈ શકે છે એમની ઉપેક્ષાનું? શું લાગે છે આપને? નુકસાન થશે. આમાં કેવું છે વિઠ્ઠલ રાદડિયા જે રીતે પણ એ સમયે કામ કરતા હતા એનો હું સાક્ષી છું. ફક્ત એ રાજનેતા નહોતા. પણ આપણે સૌ કે ભાજપ છે ને ડેમેજ કંટ્રોલમાં માહેર છે, કંઈક ના કંઈક શોધી લાવે છે. જી પ્રશાંતભાઈ. છે કે જયેશ રાદડિયા બહુ ઠરેલ નેતા થઈ ચુક્યા છે. એને ખબર રાજનીતિ લાંબી છે. હું 80 બોર્ન છું, જયેશ રાદડિયા 82 બોર્ન છે. એટલે હજી 20 વર્ષ એને ઘણું બધું કરવાનું છે. એની ઉંમર પ્રમાણે હજી 25 વર્ષની રાજનીતિ એને બાકી છે. એને ખબર છે કે આવા 2-5 વર્ષ કદાચ આવે અને 2-5 વર્ષ દરમિયાન બીજું બધું માનો સામાજિક એક તાણાવાણામાં ગોઠવાઈ જવું, અને બીજું આ મોદી સાહેબ 29 પછી આગળ શું હશે ભવિષ્ય, અમિતભાઈ 29 પછી ના હોય અને અચાનક એક એવું નવું વાવાઝોડું આવે જેમાં આ જયેશ રાદડિયા સીધા મુખ્યમંત્રી કે ડેપ્યુટી સીએમ નું મટીરિયલ છે આગળ જતા. એ રીતે માનસિક તૈયાર છે. જો ભાજપની સરકાર હશે ત્યાંથી પાટીદાર સીએમ હશે નક્કી છે. આઈધરમાં એટલે બ્રાહ્મણ જૈન પાટીદારના સીએમ હશે નક્કી છે. એટલે પાટીદાર સીએમ જે દિવસે સૌરાષ્ટ્રનો વારો પડશે અને પ્રશાંત કોરાટને અત્યારે આટલું પદ આપ્યું છે, આગળ જતા બીજી કોઈ રીતે લઈ જાય, બીજો કોઈ પાટીદાર ચહેરો ઉભો જ ના થવા દે અને ત્યારે જયેશ રાદડિયા સીધા મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી થાય એ પ્રકારે એમને માનસિક ખબર જ છે. એટલે એ કઈ એવા હામાં નહીં પડે અને પડવાના બી હશે તો ચૂંટણી 3 મહિનામાં આવે જ છે. કોર્પોરેશન પ્રશાંતભાઈ તમારી વાતમાં મારે એક વાત ઉમેરવી છે. આપ સૌરાષ્ટ્રની રાજનીતિથી બરાબર પરિચિત છો. જે રીતે તમે વાત કરી પ્રશાંતભાઈની અને બીજી, હું તમને એક વાત કરું. વિસાવદરની રાજનીતિમાં કેશુભાઈ અને એ વખતે સૌરાષ્ટ્રમાં કેશુભાઈનો દબદબો અમે રિપોર્ટ કર્યો છે, અમે લખ્યું છે, અમે એની સાથે ફર્યા છીએ. ભેસાણ અને વિસાવદર પંથકમાં કેશુભાઈને લોકો પગે લાગતા, રસ્તા ઉપર જતા હોય તો લાંબી લાઈનો થતી. એટલી હદે કેશુભાઈની લોકપ્રિયતા લેવા પટેલ સમાજે એને અને આ જ સમાજમાં કેશુભાઈની બાદબાકી કરીને કેશુભાઈ ઈ જ વિસ્તારમાં પાછા આવ્યા. આપ જાણો છો વિસાવદરમાં આ સ્થિતિ જે ઊભી થાય છે એને કારણે સવાલ એ નથી કે ક્યાંક જૂથવાદને કારણે ભાજપને નુકસાન થયું છે. પછી હવે તમે વિચારો કે કેશુભાઈની સમકક્ષ રાજનેતા લેવા પટેલ સમાજમાંથી ઉભો કરવાનો પ્રયત્ન થયો છે પણ ભાજપને એમાં સફળતા નથી મળી. તમે જુઓ જેતપુરની અંદરથી સૌજીભાઈ કોરાટ આખી જયેશ રાદડિયાની, વિઠ્ઠલભાઈ રાદડિયા જયારે એક્ટિવ હતા ત્યારે એમાં એક યુવાન નેતા તરીકે સૌજીભાઈ કોરાટને મહત્વ આપીને એક વ્યક્તિત્વ ઉભું કરવામાં આવ્યું હતું સૌજીભાઈનું અને પ્રખર વ્યક્તિત્વ. સૌજીભાઈ મૃત્યુ પામ્યા પછી એના વાઇફ બેનને પણ રાજનીતિમાં આવ્યા પણ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સ્થાન ન લઈ શકાય. વિઠ્ઠલભાઈનું સ્થાન નથી લઈ શકાય. એટલે ટૂંકમાં ભાજપની અથવા તો રાજકીય પક્ષોની રાજનીતિ જે વ્યક્તિવાદને બદલે એક સમૂહવાદ ઉભો કરવાને બદલે ક્યાંક ગુણવત્તા લક્ષી રાજનીતિ કરીને કોક નેતાઓને કદાચ થોડું વધુ મહત્વ આપવામાં આવે તો પાર્ટીને વધુ સારો ફાયદો થઈ શકે એમ છે અને આમાં જૂથવાદ વકરશે. કરવામાં આવ્યો છે આ નવા સંગઠનમાં એવું એક નજરે જોતા લાગે છે. પણ હવે જોવાનું એ રહેશે કે જે નેતાઓની બાકી થઈ છે તે નેતાઓની ક્યાંક જે કહી શકાય છે કે એ લોકોને ના હોવાથી એની કોઈ અસર ભાજપ પર જોવા મળશે કે પછી હવે જે નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે તે લોકોનો નવો જુસ્સો અને નવું કામ કદાચ ભાજપને વધુ લાભ પાવશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતજી, ધીરુભાઈ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર થઈ ચૂક્યું છે. નવા સંગઠનમાં જે નામોનો સમાવેશ થયો છે તે નામોની પસંદગી કયા આધારે કરવામાં આવી છે અને તેની સાથે જ જે પ્રકારે નવી ટીમમાં નવો જુસ્સો છે, નવા લોકો છે, યુવા ચહેરાઓ છે, ત્યારે આ યુવા ચહેરાઓ આવનારા દિવસોમાં કેવું કામ કરે છે, જનતાનું દિલ કેવી રીતે જીતે છે અને તેની સાથે જ જે નેતૃત્વ કરનારા લોકો છે તેમનું દિલ પણ કેવી રીતે જીતે છે, 2027નું જે મિશન છે તે પાર પાડવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે જોવાનું રહેશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.